क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ઘટાડાના સંકેતો સાથે જ હજુ પણ ખુલવાના છે। આ સપ્તાહ ફરી એકવાર ટૂંકું છે, બુધવારે રજા છે। આવી સ્થિતિમાં આ સપ્તાહે ફરી એકવાર ઘટાડા સાથે શરૂઆત બાદ શું થશે સમજીએ। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે। ભારતીય શેર બજાર માટે ગ્લોબલ સંકેતો ખરાબ। એફઆઈઆઈની કેશ અને એફ&ઓ બંનેમાં વેચવાલી યથાવત। શુક્રવારના રોજ અમેરિકન માર્કેટમાં 2.25% સુધીની હતી વેચવાલી। ગિફ્ટ નિફ્ટીથી નબળા ઓપનિંગના સંકેત, લગભગ 80 પોઈન્ટ નીચે। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં નિક્કાઈ સિવાય દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં। હીરો મોટોકોર્પના બીજા ત્રિમાસિકના અનુમાન પ્રમાણે પરિણામ। નફામાં 14%, આવકમાં 11%નો ઉછાળો। માર્જિન પણ અનુમાન પ્રમાણે। રૂરલ સેક્ટરમાં સારી ડિમાન્ડને કારણે ફેસ્ટિવ સિઝનમાં કંપનીએ રેકોર્ડ ગાડીઓ વેચી। બીજા ત્રિમાસિકમાં અનુમાન કરતા નબળા રહ્યા ગ્રાસિમના પરિણામ। નફામાં 9%નો ઘટાડો, પણ માર્જિનમાં ભારે દબાણ। જોકે આવક 18%થી વધુ વધી। બીજા ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાં આવી ગ્લેનમાર્ક ફાર્મા। માર્જિનમાં 3%થી વધુનો સુધારો। ક્રોમ્પ્ટન ગ્રીવ્સનો નફો 38% વધ્યો। માર્જિનમાં પણ સુધારો। आओ सीधा लई जाऊं आपने अमरा इंटरेक्टिव वॉल पर। समझीशु के भारतीय मार्केट्सनो आजनो ज्यारे शरूआती मूड खराब छे, अन्य बीजा कया प्रकारना संकेतो तमने जोवा मळी रह्या छे। मेन कॉम्पोनेंट आपणे आटला समयथी चर्चा करी रह्या छीए अने ते छे विदेशी रोकाणकारो तरफथी हजू पण वेचवाली अटकाववामां नथी आवी, परंतु हमणां ज जे छे ते खास अपडेट सामे आव्या हता। ते ए के सीएलएसए तरफथी एक रिपोर्ट बहार पाडवामां आव्यो छे અને તે રિપોર્ટ એમ કહે છે કે હવે અહીંયાથી ખાસ તેમને જે વચ્ચે વેઇટેજ ભારતથી ચાઇના શિફ્ટ કર્યું હતું, હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા બાદ ચાઇનાને કંઈ ખાસ ફાયદો થવાનો નથી અને યુએસ ચાઇના વચ્ચે ટ્રેડ વોર ફરી શરૂ થઈ જશે તો ચાઇનાથી ફરી એકવાર સીએલએસએ જે છે તે ભારત પર આવી ગયું છે અને તેમને હવે ભારત પસંદ છે તેવું તેમણે કહ્યું। પ્લસ તમારા રેકોર્ડ હાઈથી તમે 10% ઘટી ચૂક્યા છો। આવી સ્થિતિમાં તેમ કહે છે કે ભાઈ જે વેલ્યુએશનની ચિંતા હતી એ પણ પૂરી થઈ ગઈ, બધું જ સોર્ટેડ છે, તો હવે ભારતમાં આવી જાઓ। તો આ સારી વાત વચ્ચે આવો આપણે વિદેશી રોકાણકારોનું સેટઅપ સમજીએ। વિદેશી રોકાણકારો જે છે, જેમ મેં કહ્યું તેમ હજુ પણ વેચવાલી કરીને જઈ રહ્યા છે। આંકડો છે 1849 કરોડ રૂપિયા આસપાસનો। સામે તમે જુઓ ડીઆઈઆઈઝે 2481 કરોડનું ગુરુવારે, કેમ કે શુક્રવારે માર્કેટ બંધ હતા, ગુરુવારે ખરીદ્યું। મંથલી એક્સપાયરી વીકલી એક્સપાયરી હતી ત્યાં, એટલે આ 405 કરોડની જે ઇન્ડેક્સ વેચવાલી છે તેમાં 868 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે। બેંક નિફ્ટી હવે મંથલી એક્સપાયરી માત્ર રહેવાની છે। નિફ્ટી બેંકમાં જે છે તે વીકલી એક્સપાયરી બંધ થઈ ગઈ, તો અહીંયા ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે। સો મે બી પોસિબલ છે અહીંયા થોડા ફ્યુચર્સના પર્સપેક્ટિવથી તમને થોડી તેજી જોવા મળે। 14 કરોડ રૂપિયા આસપાસના આજે એક્સપાયરી છે। ફિન નિફ્ટીની આવતીકાલે એક્સપાયરી છે। મિડ કેપ સિલેક્ટ 42 કરોડ રૂપિયા આસપાસ વેચીને ગયા છે। આજે એક્સપાયરી છે, યાદ રાખો આજે છેલ્લી સાપ્તાહિક એક્સપાયરી। આ પ્રોડક્ટ પણ હવે બંધ થવા જઈ રહી છે અને તમે જુઓ અહીંયાથી ખાસ નેક્સ્ટ 50 લગભગ માત્ર 2 કરોડ રૂપિયા આસપાસની મામૂલી ખરીદદારી। આવો FII2 ઇમેજ પર 13,434 કરોડનો જે આંકડો છે તેને થોડું વધારે ડીપમાં સમજીએ। 13,518 કરોડ રૂપિયાના તો તમે ખાલી અને ખાલી નિફ્ટીના એક્સપાયરીને દિવસે ઓપ્શન્સ વેચીને ગયા છો, એટલે આ આંકડો ખાસ તમે સૌથી પહેલાં જુઓ। પછી આવે 193 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તમે ખરીદ્યા છે। બેંક નિફ્ટી માત્ર હવે મંથલી એક્સપાયરી છે, એટલે અહીંયા હવે લિમિટેડ બધું તમને એક્શન જોવા મળશે। 1226 કરોડ રૂપિયાના હેવી ઓપ્શન્સ વેચીને ગયા છો તમે ફિન નિફ્ટીના અને 1134 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા, કારણ કે અહીંયા મિડ કેપ સિલેક્ટની આજે છેલ્લી તમને એક્સપાયરી જોવા મળવાની છે સાપ્તાહિક। નેક્સ્ટ 50 મામૂલી વેચવાલી પૂરું। હવે તમે આવો આ સ્ટોક ઓપ્શન્સ ફ્યુચર્સના આંકડા પર। 734 કરોડના તમે સ્ટોક ફ્યુચર્સ વેચીને ગયા છો, રાઈટ? અને સ્ટોક ઓપ્શન્સ તમે જુઓ તો નેટ તમને એમ જોવા મળશે કે 500 કરોડ રૂપિયાની ખરીદદારી છે, પણ આઈડિયલી તમે જોવા જાઓ ને તો સ્ટોક ઓપ્શન્સની અંદર કોલ પુટ બંનેની અંદર જે છે અલ્ટિમેટલી મંદી જ કરવામાં આવી છે। એટલે આ જે આંકડો છે 496 કરોડ રૂપિયાનો
બેઝિકલી આ પણ તેજી તો નથી જ. કોલ પુટ બંને બધું જ સ્ટોક ઓપ્શન્સની અંદર પણ વેચવાની. સો અલ્ટિમેટલી તમારું આ જે કન્ક્લુઝન છે ઓપ્શન સાઇડનું તે હજુ પણ મંદીનું છે. કેશ માર્કેટનું પણ તમારું મંદીનું છે અને તમારા જે ફ્યુચર્સ છે તે પણ તમારા મંદી તરફનું ઇન્ડિકેશન. વિક્સ તમારું છેલ્લે જે છે તે ખાસ ગુરુવારે બંધ થયો હતો 14.78, ફર્ધર કટ્સ આવી ગયા. વિક્સનું વધારે કંટ્રોલમાં આવવું આપણા માટે સારી વાત કહેવાય. નિફ્ટીનો તમારો ક્લોઝ છે 23,532, 70-80 પોઈન્ટ આસપાસ તમે ઘટાડા સાથે ખુલવાના ઇન્ડિકેશન આપો છો. એટલે નિફ્ટી જે છે તમારું 23,500 થી નીચે આજે ખુલશે તેવા પ્રકારના સંકેત મળી રહ્યા છે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સથી હવે સમજીએ શું થવા જઈ રહ્યું છે. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર સૌથી પહેલા તમને જોવા મળશે હેવી ઘટાડાના સંકેતો તમને પાછલા 3-4 ટ્રેડિંગ સેશન્સમાં જોવા મળેલા છે. અને હવે એ જે ઘટાડો છે 100 દિવસની મૂવિંગ એવરેજ આસપાસ જે આપણે આટલા દિવસના કન્સોલિડેશન પછી જે ઘટાડો જોયો, હવે 2 દિવસથી તમે આ જે લાઈન જુઓ છો બ્લુ, તે છે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ. આજે તમે એ લેવલને નીચે ખુલશો જો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન બરાબર જઈ રહ્યા છે તો, અને એ લેવલ આજે મેન્ટેન થવું બહુ જ જરૂરી છે. તે લેવલ છે 23,484. આજના દિવસે ભલે એક વખત તોડવું હોય તો તોડી દો, પણ આજનો ક્લોઝ જે છે તમારો તે આ લેવલને ઉપર આવવો જોઈએ. જો આ લેવલને નીચે તમે આજનો ક્લોઝ આપી દો છો, હાલત ખરાબ સમજી લો. હાલત ખરેખર ખરાબ થઈ શકે તેમ છે. કેમ કે 23,500 જે છે તે એ લેવલ છે કે જ્યારે ઇલેક્શનના દિવસે તમે 200 દિવસની EMA તોડીને પછી ફરી ઉપર આવ્યા હતા, અને એ પહેલાં પણ જ્યારે તમે 200 દિવસની EMA તોડી હતી તો ત્યાં બંને જગ્યાએથી સપોર્ટ લઈને તમે જ્યારે ઉપર આવ્યા તો આ ત્રીજી વખત તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો 200 દિવસની EMA. એટલે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને જો આજે આપણે તોડીએ છીએ અને ક્લોઝ જો આ લેવલને નીચે આપીએ છીએ તો વધારે મંદીના સંકેતો બની શકે છે. સારી વાત એ છે કે CLSAનો રિપોર્ટ આવી ગયો છે, એટલે કે FIIsની વેચવાલી હવે અહીંથી અટકી શકે છે. શક્યતાઓ છે. CLSAના મત પ્રમાણે કેટલા FIIs માને ન માને એ અલગ વાત છે, પણ આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. ઉપરના સ્તરો પર તમારા રેઝિસ્ટન્સ હવે જે છે તે ક્લિયર બનતા જોવા મળી રહ્યા છે, અને તે લેવલ થાય છે 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 23,981. એટલે આજે હવે આ તો બહુ જ દૂર છે આમ પણ, કેમ કે 400 પર તમે ખુલવાના સંકેત જોઈ રહ્યા છો, 400-430 આસપાસ જો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનને માનીએ તો, અને ઇવન કદાચ 500 પર પણ તમે ખુલી જાઓ તો પણ આ લેવલ બહુ જ દૂર છે. એટલે કોઈ પણ ગેપ ફિલ કરવાની કોશિશમાં નિફ્ટી આ લેવલ સુધી એક વખત આવવાની કોશિશ કરી શકે છે, પણ સો ફાર તમે આટલા દિવસમાં જુઓ તો ક્યાંય એવા કોશિશ થઈ નથી. સો પોસિબલ છે કે એક વખત આ બહુ જ મહત્વના સપોર્ટને ત્યાંથી એક વખત ઉપર આવી શકે. તો તમારા માટે 2 મહત્વપૂર્ણ લેવલ આજના બની જાય છે, અને તે છે 23,484 અને 23,981. થોડું દૂર છે પણ ધ્યાન રાખવું અહીંયા જરૂરી બને છે. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં ગુરુવારે શું થયું હતું તે સમજી લઈએ. આ છે પહેલું તમારી કેન્ડલ. અહીંયાથી ખાસ શરૂઆત કરી તમે, અહીંયાથી બોટમ બનાવવાની કોશિશ બાદ ઉપર ટોપ બનાવી દીધા, અને જેવું એક વખત તમે સુપર ટ્રેન્ડને અટેમ્પ્ટ કરી રહ્યા હતા, જે આ લાઈન બને છે ત્યાંથી શાર્પ સેલિંગ આવતું તમને જોવા મળ્યું, અને એ સેલિંગના ચક્કરમાં ફરી એકવાર તમે આ જે બોટમ તેને નીચે તમે આવી ગયા. એક વખત એ લેવલ આવ્યા બાદ ફરી એકવાર થોડો ખરીદારીનો અટેમ્પ્ટ થયો, અગેન સેલિંગ, ખરીદારીનો અટેમ્પ્ટ, અગેન સેલિંગ. એક કેન્ડલ એવી જોરદાર બને કે આ 3 કેન્ડલની તેજી હોય ને એ બધું ટ્રેપ થઈ જાય. એટલે શુક્રવારે બેઝિકલી એક્સપાયરીનો દિવસ હતો, અને આવી રીતે તમે સાઇડવેઝ કારોબારમાં 200 દિવસની મૂવિંગ એવરેજથી વારંવાર સપોર્ટ પણ લઈ રહ્યા હતા, જે આ તમે જુઓ છો તેમ, અને પછી ત્યાંથી ઉપરના સ્તરોથી રેઝિસ્ટન્સ પણ આવતું હતું. એટલે આજનો દિવસ છે બહુ ક્રુશિયલ. ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ શું થવા જઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે મેઇન સેટઅપ તમારું જે 23,500ની આપણે વાત કરી ત્યાં આગળ, રાઈટ. આજે તમે તેને નીચે ખુલો છો પણ પુટનો સપોર્ટ સારો છે, એટલે એક વખત જોવાનું કે આપણે હવે આ પુટના સપોર્ટ ટકી રહે છે કે નહીં. બીજું, નીચે પછી તમારા માટે બહુ સ્ટ્રોંગ પુટના સપોર્ટ કોઈ છે નહીં. અને હવે આ સાપ્તાહિક એક્સપાયરી માટે જે તમને ગુરુવારે જોવા મળશે, બુધવારે ટ્રેડિંગ હોલિડે છે, એટલે તમારા પાસે ટેકનિકલી સોમ, મંગળ અને ગુરુ જ છે, એટલે એ ટાઈમ પ્રીમિયમ ડીકે પણ તમારે જોવાનું થશે. એના માટે થઈને પણ તૈયારી રાખતા 300 અને 400 બંને પર થોડા પુટ છે. કોલ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી 500, 550, 600 આ ફાઇટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. એટલે નિફ્ટી માટે થઈને ઉપર જવું એટલું ઇઝી નથી જેટલું નીચે જવું ઇઝી છે, કેમ કે અહીંયા સપોર્ટ એવા છે નહીં.
આ બસ એકમાત્ર જગ્યા છે 500. જો 500 ખસકી ગઈ તો પછી વધારે પ્રોબ્લેમ. એટલે ટેકનિકલી તો તમે હજુ પણ વીક જ છો. માત્ર CLSAના એક રિપોર્ટ પર આખું સેન્ટિમેન્ટ ચેન્જ થવાના ચાન્સીસ છે ખરા, પણ કેટલું જલ્દી શિફ્ટ થાય છે એ જોવું પડે. એટલે આજે આ બે સ્ટ્રાઇકના પુટ પર ખાસ નજર રાખો. 23,300, 23,400 બે જગ્યા પર જો સપોર્ટ ધીરે ધીરે આવવા લાગે તો પછી તમે થોડું તેજી તરફ આગળ વિચારી શકો, ત્યાં સુધી નહીં. એટલે ક્લિયર કટ ઇન્ડિકેશન છે, હજુ પણ ઘટાડાના સંકેતો છે. ભલે CLSAનો રિપોર્ટ સારો આવી ગયો તેમ છતાં પણ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા તમે એક વખત નજર રાખો, અહીંયા એક વખત નજર રાખો. પુટના બંનેના સપોર્ટ આવ્યા છે, પણ વધારે સારા તો 23,100, 23,200 ત્યાં. અચ્છા, કોલનો મેઇન ચેલેન્જ અહીંયા છે, એક વખત આ ખાસ જોઈ લો. અને એ ચેલેન્જ તમારા માટે બને છે 24,000 પર. સો 24,000 લગભગ નહીં આવે તો આ બધા કોલ રાઇટર્સ માની રહ્યા છે. સો બાયર્સ અત્યારે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ક્લિયર કટ નેગેટિવ છે અને સૌથી વધુ 23,600માં કોલ રાઇટર્સ આવ્યા હતા. એટલે આજે આ 23,600ના કોલ રાઇટર્સ અને 23,300ના પુટ રાઇટર્સ શું કરે છે તેના પર તમારી નજર હોવી જોઈએ. આવો હવે એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ સમજવાનું છે અને સમજીશું કે બેંક નિફ્ટીમાં આગળ શું નવા જૂની થવા જઈ રહી છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ જે પ્રકારે મૂડ બતાવી રહ્યા છે, થોડા ઘટાડા સાથે ખુલવાના સંકેતોની વચ્ચે હવે બેંક નિફ્ટીના સેટઅપને સમજીએ. ફાઇનલી હવે માત્ર મંથલી એક્સપાયરી બચી છે, એટલે હવે બેંક નિફ્ટીમાં ચાર્ટ્સ પહેલાં તમે જોઈ લો, ડેલી ચાર્ટ્સ. અગેન બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ તમને એવું બતાવશે કે 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ 200 દિવસની મૂવિંગ એવરેજને તમે નજીક આવી ચૂક્યા છો. હું થોડું વધારે એને હાઇલાઇટ કરી દઉં. આ લાઇન બને છે, આ 200 દિવસની મૂવિંગ એવરેજને તમે નજીક આવી ગયા છો. 2 દિવસ તમે સપોર્ટ લેવાની કોશિશ 200 દિવસની મૂવિંગ એવરેજથી કરી છે અને એ લેવલ થાય છે 49,000 અને 790. એટલે એ લેવલ બેઝિકલી તમારા માટે અત્યારે સપોર્ટ બનતું જોવા મળી રહ્યું છે. ઉપરના સ્તરો પર 10 અને 100 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની ચૂક્યું છે અને તે લેવલ અહીંયા હું એક વખત લખી દઉં છું, 51,200 નેટ તમે જોવા જાઓ તો એ બનતું જોવા મળી રહ્યું છે. એટલે ઉપરના સ્તરો પર 51,200 બહુ દૂર છીએ આપણે, કેમ કે તમારો ક્લોઝ 50,100 થાય, અહીંયાથી 1000 પોઈન્ટ ઉપર તમારું રેઝિસ્ટન્સ છે અને નીચે જે છે તે 49,790. એટલે આમ જોવા જાઓ તો 49,790, 49,600 એ બધી બે મહત્વપૂર્ણ જગ્યાઓ તમારા માટે 200 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી. સારી વાત એ છે કે 2 દિવસ તમે જે છે તે અહીંયાથી ખાસ 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર જ બંધ થઈ જાઓ છો. 50,000 આસપાસ તમને એક ટેકનિકલ સપોર્ટ મળી રહ્યો છે. સો 49,790 એટલે કે 49,800 થી 200 પોઈન્ટ ઉપર જ બ્રેક લગાવી રહ્યો છે બેંક નિફ્ટી. આજે પણ થોડા ઘટાડામાં ખુલવામાં તમને ફરી એકવાર જગ્યા જરૂર મળશે અને તમારા જે લો હતા આ 50,000 થી થોડા નીચેના, તે જ્યાં સુધી બ્રેક નથી કરતા ત્યાં સુધી નવી મંદી ન કરો, કારણ કે આટલા મોટા ઘટાડા બાદ એક થોડું કોશિશ અહીંયાથી ખાસ થઈ શકે છે. તો એ પણ એક પરિસ્થિતિ અહીંયાથી પણ હા રિસ્ક છે બેંક નિફ્ટીમાં પણ. સો અહીંયા પણ વિદેશી રોકાણકારોની વેચવાલી એવી જે ખાસ પરિસ્થિતિ બની છે તેને જોતા આ લેવલ બહુ મહત્વનું બને છે. સો આ તમે ખાસ ધ્યાન પર રાખો, જે અહીંયા કન્જંક્શન બની ચૂક્યું છે તે. હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં આપણે સમજીએ કે અહીંયા પણ જે ગુરુવારે થયું હતું, જે ખાસ શરૂઆતી પરિસ્થિતિ બની તે બાદ તમે જોયું કે તેજીના સંકેતો બાદ ટોપ બની. બેંક નિફ્ટીમાં શાર્પ સેલિંગ આવ્યા બાદ સુપર ટ્રેન્ડ મેન્ટેન થયા અને તમે જે 200 દિવસની મૂવિંગ એવરેજની મેં વાત કરી કે તેને પહેલાં જ સપોર્ટ લઈ લો છો, તે તમને અહીંયા વિઝિબલ જોવા મળે છે. એટલે આજે ફરી એકવાર જેટલા પણ 200 દિવસની મૂવિંગ એવરેજની નજીક તમને જોવા મળે તો એક વખત બાઇંગનું રિસ્ક તમે જરૂર લઈ શકો, બિકોઝ એ જગ્યા છે. પણ જેમ મેં કહ્યું તેમ બેંક નિફ્ટીનું પણ રિસ્ક છે. 200 દિવસની મૂવિંગ એવરેજ ક્રુશિયલ છે, એટલે તમારા મેઇન જે સપોર્ટ લેવલ છે, રિસ્ક છે, તેને મેનેજ કરવું બહુ જરૂરી. એ સાથે જ કારોબાર કરો. પછી છેલ્લે કન્સોલિડેશન રેન્જ બાઉન્ડ કારોબાર હતો, એટલે 50,000 ટેકનિકલી ક્રુશિયલ સપોર્ટ છે. 50,000 અને પછી આગળ 50,800 બસ બે જગ્યાઓ બને છે. ઉપરના સ્તરો પર આપણે પછી વાત કરી તેમ 50,800 પછી 51,200 એ બધી જગ્યાઓ બને છે. પણ એટલા મોટા ઉછાળા આજે આવવાના ચાન્સ કેટલા છે તે પણ જોવાનું. HDFC બેંકે સારો કરેક્ટ થઈ ચૂક્યો છે. સો એ પ્રાઇઝિંગ થયા બાદ શું તેજી આવશે તે સવાલ આપણે આજે પૂછવાનો થાય. હવે તમે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ છો તેમ મેં જેમ કહ્યું 49,500 કેટલો સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે જુઓ આ મંથલી એક્સપાયરી છે, બાય ધ વે યાદ રાખો. મંથલી એક્સપાયરીમાં 49,500 અને 50,000 બંને બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. આ તરફ તમારા રેઝિસ્ટન્સ 50,500 પર થઈ રહ્યા છે અને એ 50,500 ને જો ક્રોસ કરી જઈશું તો પછી અહીંયાથી ખાસ જે છે તે 51,000. સો અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ આ પ્રમાણે છે.
ચેન્જ બતાવો ખાસ, કેમ કે અહીંયા હવે જે છે મંથલી એક્સપાયરીને કારણે ચેન્જને વધુ સમજવાનું થાય. ચેન્જ એવું કહે છે કે કોલ રાઇટર્સ વધારે અગ્રેસિવ જે છે તે આવ્યા છે 50,500 અને 51,000 પર. સો બેંક નિફ્ટીનું સેટઅપ જે છે આઈડિયલી તમે ઓઆઈ ચેન્જના હિસાબથી જોવા જાઓ થોડું નેગેટિવ લાગી રહ્યું છે, પણ તેમ છતાં પણ આજે એક નાનકડો ટેકનિકલ બાઉન્સ બતાવવાની કોશિશ પણ કરી શકે છે, તો તે પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો સેટઅપ ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી. હવે આવો આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. એમનું સ્વાગત કરીએ. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, ખૂબ ખૂબ આભાર જોડાયા તમે અમારી સાથે. ચર્ચાની શરૂઆત સર ત્યાંથી જ કરીએ, બહુ ક્રુશિયલ ઝોન પર જઈએ. 200 દિવસની મૂવિંગ એવરેજ પર નિફ્ટી બેંક નિફ્ટી બંને આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સમજાવો સર, હવે શું? કેમ કે આ સપ્તાહમાં પણ એક ટ્રેડિંગ સેશન આપણી પાસે ઓછું છે, બુધવારે માર્કેટ બંધ રહેવાના છે. ગુડ મોર્નિંગ અને દર્શક મિત્રોને પણ સૌને ગુડ મોર્નિંગ. તમે જે રીતે કહ્યું એ પ્રમાણે બહુ ઇમ્પોર્ટન્ટ 200 દિવસની મૂવિંગ એવરેજ ટેકનિકલ્સમાં ઘણી ઇમ્પોર્ટન્ટ રહે છે. આપણે પ્રીવિયસલી પણ પાસ્ટમાં જોયું છે કે જ્યારે માર્કેટ 200 દિવસની મૂવિંગ એવરેજને અપ્રોચ કરે છે તો પોસિબિલિટી છે કે એ સપોર્ટ લેવાનો ટ્રાય કરે છે. ઓવરઓલ આપણે જોઈએ તો બ્રેક પણ ઘણો નેગેટિવ થઈ ચૂક્યો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ આપણે એક પડવાની શરૂઆત કરી હતી. ડાઉન ટ્રેન્ડમાં આપણે છે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરીએ, ઓવરઓલ જોઈએ તો આપણને એક વેચવાલી જોવા મળે છે. ઇવન નવેમ્બર મહિનાના ફર્સ્ટ વીકની અંદર પણ આપણે જોઈએ તો એફઆઈએસ તરફથી ઘણું સ્ટ્રોંગલી વેચવાલી જોવા મળી રહી છે. સ્પેશિયલી કેશ માર્કેટમાં પણ ઘણી વેચવાલી છે. ઓવરઓલ આપણે જોઈએ તો લોંગ શોર્ટનો જે રેશિયો છે એ પણ ઓલમોસ્ટ નીચે 23% પાસે જોવા મળી રહ્યો છે. અને પ્રીવિયસલી આપણે હિસ્ટોરિકલ જોઈએ છે, જે આપણે ઇલેક્શન્સના ટાઈમ પર જે આપણે વેચવાલી જોઈ હતી એ લગભગ નીચે આપણને 15%ની અરાઉન્ડ આપણને લોંગ શોર્ટનો રેશિયો જોવા મળ્યો હતો. તો પોસિબિલિટી હજુ પણ છે કે ઉછાળે આપણને વેચવાલી જોવા મળી શકે છે. પરંતુ જે રીતે 200 દિવસની મૂવિંગ એવરેજ છે તાત્કાલિક બ્રેક થવું ડિફિકલ્ટ છે નિફ્ટી ઇવન બેંક નિફ્ટી ઇન્ડેક્સ માટે. નિફ્ટી ઇન્ડેક્સ પ્રીવિયસલી જે આપણે જોયું હતું કે 4 જૂને જે રિઝલ્ટ ડિક્લેર થયા હતા તો 3rd જૂને જે હાઈ ફોર્મ થયા હતા એ લેવલ્સ પાસે અત્યારે સપોર્ટ લેવાની ટ્રાય કરી રહ્યું છે અને 200 દિવસની મૂવિંગ એવરેજ પણ ત્યાં જ કમ્બાઈન થઈ રહી છે. બેંક નિફ્ટી આપણે જોઈએ તો એ 3rd જૂનના હાઈની નીચે ટ્રેડ કરે છે, જે એક નેગેટિવ સંકેત આપી રહ્યા છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સમાં સ્પેશિયલી તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 23,800 પાસે બ્રેક થતા જોવા મળ્યો હતો. 24,000નો સાયકોલોજીકલ સપોર્ટ પણ આપણે બ્રેક થતા જોયા હતા અને ત્યારબાદ આપણે 23,500 પાસે નીચે 23,500ની નીચે આપણે લો ફોર્મ કર્યા છે. તો જ્યાં સુધી આપણે 23,800ને ઉપર ક્લોઝ નથી કરતા ત્યાં સુધી ફ્રેશ તેજીના તો અત્યારે કોઈ સંકેત નથી જણાય. પણ જે રીતે લાસ્ટ ક્લોઝિંગ આપણે જોયું છે 23,532 અરાઉન્ડ, તો અત્યારે આ લેવલ્સ પણ શોર્ટ કરવું થોડું હિતાવા નથી લાગી રહ્યું. તો ઉછાળ આવે છે ઉપરમાં 23,600 23,650 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોઈએ આપણે તો 23,600 650 અને 700 આની અંદર આપણે કોલની અંદર સ્ટ્રોંગલી રાઇટિંગ જોવા મળી રહ્યું છે, જે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. બેંક નિફ્ટીમાં જોઈએ આપણે તો બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી આપણે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઓલરેડી બ્રેક કર્યા છે 51,200, જે આપણે જોયું કે 3rd જૂનના હાઈ હતા એની નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છે. અને લાસ્ટલી આપણે જોઈએ તો પ્રીવિયસલી જે સ્વિંગ હતો 50,500 પાસે એ પણ આપણે બ્રેક કર્યો છે 50,500 50,400. તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલની નીચે ટ્રેડ કર્યું છે. તો બાઇંગ માટે અત્યારે કોઈ સલાહ નથી જ્યાં સુધી પ્રોપર રિવર્સલ નથી ફોર્મ થતું ત્યાં સુધી અત્યારે આપણે વેઇટ કરવું જોઈએ. સ્પેશિયલી અગર બેંક નિફ્ટીની વાત કરીએ આપણે તો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પર નજર નાખીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી હવે વીકલી એક્સપાયરી નથી રહી, હવે મંથલી એક્સપાયરી આપણને જોવા મળશે. તો ડેટા ફોર્મેશન પર હજુ થોડો વેઇટ કરવો જોઈએ, પરંતુ જે ફિલહાલ જે ડેટા ફોર્મ થયા છે આમાં બહુ સ્ટ્રોંગલી રાઇટિંગ જોવા મળી રહ્યું છે. અને ઓવરઓલ જોઈએ તો 50,500ના કોલ અને પુટ બંનેમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. તો ઉછાળે મારા હિસાબે બેંક નિફ્ટીમાં પણ વેચવાલી કરીને ચાલુ છે. આ લેવલ્સથી અત્યારે કોઈ વેચવાલીના સંકેત નથી તો અત્યારે અવોઇડ કરવું છે. અને ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ બેઝ બની રહ્યો છે નીચેમાં 49,600 49,500 49,500ની અંદર આપણે પુટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે, એક સપોર્ટ પ્રોવાઈડ કરી શકે છે. તો ઉછાળે વેચવાલી કરવાના બંને ઇન્ડેક્સમાં આપણને સલાહ બની રહે છે. વાલીની સલાહ અહીંયાથી ખાસ બંને ઇન્ડેક્સમાં બનતી જોવા મળી રહી છે. હવે સર આપણે મોટા ભાગના ફેક્ટર્સ જેટલા પણ છે તેને પાર કરી ચૂક્યા છીએ. લગભગ કોઈ ઇવેન્ટ્સ બાકી નથી. આરબીઆઈ તરફથી પણ જો કોઈ ડિસિઝન આવવાનું છે તો તે ડિસેમ્બરમાં આવવાનું છે. આવી સ્થિતિમાં આટલા મોટા ઘટાડા પછી, કારણ કે તમે જુઓ 26,277થી 10% નીચે આપણે આવી ચૂક્યા, 200 દિવસની મૂવિંગ એવરેજ પર આવ્યા છીએ, કોઈ કન્સોલિડેશન તમને લાગે છે? બીકોઝ આટલા લાંબા ઘટાડામાં
એક સારું એવું કન્સોલિડેશન હજુ સુધી કોઈ દેખાયું નથી અને કદાચ જો એ કન્સોલિડેશન આવે તો પછી નવી તેજી માટેની શક્યતાઓ બને. સો આ કોઈ કન્સોલિડેશનના ચાન્સ જુઓ છો? બિકોઝ જુઓ બેંક નિફ્ટી હવે મંથલી એક્સપાયરીમાં છે, મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટી આ બધું મંથલી એક્સપાયરીમાં જતું રહેશે. 20 તારીખ બહુ મહત્વપૂર્ણ છે આપણા સૌ કોઈ માટે, તો એ 20 તારીખ પણ નજીક આવી રહી છે. થોડો સમય માટે તમને લાગે છે કે ભારતીય માર્કેટ્સ હવે થોડા કન્સોલિડેશન, થોડા ટાઈમપાસ ઝોનમાં જાય અને એ જરૂરી પણ છે કેમ કે ત્યાંથી પછી સ્ટ્રક્ચરલ ચેન્જીસ જે છે તે ફરી એકવાર આપણને વિઝિબલ થતા જોવા મળે? સર યસ, ડેફિનેટલી. તમે કહ્યું એ પ્રમાણે એક કન્સોલિડેશન જરૂરી છે અને જે રીતે આપણે જે ઓક્ટોબર મહિનાની શરૂઆતથી સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબરમાં આપણે જે ટોપ બનાવ્યો છે ત્યાંથી આપણે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોઈ રહ્યા છે અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જંકશન પાસે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો એક કન્સોલિડેશન બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે અને હેલ્ધી કન્સોલિડેશન બહુ જરૂરી છે અગર અપ ટ્રેન્ડ ફરીથી રિઝ્યુમ કરવો હોય તો. જે રીતે લેવલ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે, ઇવન ડેટા પણ એ સજેસ્ટ કરી રહ્યા છે કે આફ્ટર સ્ટ્રોંગ ડાઉન મૂવ એક કન્સોલિડેશન બહુ જરૂરી છે. અને જે રીતે સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ રહ્યા છે એક્સપાયરીઝને રિલેટેડ, માર્જિનને રિલેટેડ, એ જોતા એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી પોસિબિલિટી ઘણી હાઈ છે કે આપણે કન્સોલિડેશન ફેઝમાં જઈ શકીએ. ઇવન ડિસેમ્બર મહિનો હોય છે, એફઆઈએસ તરફથી પણ બહુ નરમાશ જોવા મળતી હોય છે કારણ કે આપણે જોઈએ છે કે એમનું પણ એક ફાઇનાન્શિયલ યર એન્ડ હોય છે, ડિસેમ્બર એન્ડ, તો એ પણ એક ઇમ્પેક્ટ કરી શકે છે ઓવરઓલ વોલ્યુમ્સના પર્સપેક્ટિવથી. તો મારું એવું માનવું છે કે ડિસેમ્બર મહિનામાં આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. અને અગર તમે મીડિયમ ટર્મથી લોંગ ટર્મના ઇન્વેસ્ટર છો તો જે રીતનો અત્યારે ઘટાડો છે, આપણે ઓલરેડી ઇન્ડેક્સમાં 10%નો ઘટાડો જોઈ રહ્યા છે, તો જે સેક્ટર્સમાં મજબૂત જણાવી રહી છે, જે સ્ટોક સ્પેસિફિક આપણને મજબૂતી જણાવી છે, ત્યાં ડેફિનેટલી આપણે લોઅર લેવલ્સ પર બાઇંગ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. સર, સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મને ખાસ જાણવું છે હીરો મોટોકોર્પ, બિકોઝ હીરો મોટોકોર્પના નંબર સારા આવ્યા છે. લેટલી તમે જોયું હોય પાછલા અઠવાડિયામાં થોડા સપોર્ટ લઈ ઉપર આવવાની કોશિશ પણ કરી છે. ઓવરઓલ ઓટો સ્ટોક્સ થોડા નેગેટિવ બન્યા હતા. સર, હીરો મોટોકોર્પ એક્સેપ્શન બની શકે તેમ છે કે અહીંયા પણ હવે પરિણામ બાદ તમને થોડું સેલિંગ દેખાઈ રહ્યું છે? સર જી, હીરો મોટોકોર્પમાં આપણે એક પરિણામ પહેલા જ આપણે ઘણું સેલિંગ ઓલરેડી જોઈ ચૂક્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 5100ના, એની નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છે. 5100 સપોર્ટ બ્રેક કર્યો અને આપણે રીટેસ્ટ પણ કરી અને ત્યાંથી ફરીથી આપણને વેચવાલી જોવા મળી છે. તો ગોઈંગ ફોરવર્ડ જે 5100નો જે લેવલ છે એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. આપણે જોઈએ તો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 ડેઝની પણ એક સ્લોપ જે જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. તો ડેફિનેટલી સ્ટોકની અંદર અત્યારે રિવર્સલ્સ એક એક્સપેક્ટેડ છે પરંતુ કોઈ કન્ફર્મેશન નથી. તો બાઇંગ માટે તો અત્યારે કોઈ સલાહ નથી. પ્રોપર કન્સોલિડેશન થાય છે, અધરવાઇઝ કોઈ રિવર્સલ સંકેત કન્ફર્મેશન મળે છે સિગ્નલ્સ, ત્યારબાદ એક આપણે બાઇંગની સલાહ બને. તો હાલ પૂરતું અત્યારે અવોઇડ કરવો જોઈએ હીરો મોટોકોર્પ. બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક જે આપણે ચર્ચાની શરૂઆત કરી છે, આજનું તમારું વોચ લિસ્ટ શું હોવું જોઈએ તે હવે ખાસ સમજી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજીશું કે કયા કયા સ્ટોક્સ રડાર પર. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સપ્તાહની શરૂઆત કયા કયા સ્ટોક્સને વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છો આજે? જી યસ, ગુડ મોર્નિંગ. આપણે જાણીએ છીએ કે બહુ ઘણા લોંગ વીકેન્ડ બાદ આપણે માર્કેટમાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે એટલે કે સ્ટોક લિસ્ટ પણ ઘણું લાંબુ છે. જેની સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો હીરો મોટોકોર્પથી જ આપણે કરવા માંગીશું કે જેમાં કંપનીની નફાની વાત કરું સૌથી પહેલાં તો 14.2% વધી છે, જે 1203 કરોડ આવી છે. કંપનીની આવકમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળે છે, જે ઓલમોસ્ટ આપણે વાત કરું તો 11%ની આજુબાજુ કંપનીની ગ્રોથ વધી છે, જે આપણને 10,462 કરોડ જોવા મળી રહી છે. એટલે કે આ બંને આંકડા જે છે અનુમાન હતું માર્કેટના એ પ્રમાણે જ આવે છે. કંપનીના ઇબિટાની વાત કરું તો એ પણ 14.1% વધ્યા છે. કંપનીના માર્જિન છે 14.1% હતા, જેમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો થઈને 14.5% જોવા મળે છે. સાથે સાથે કંપનીની જે ફેસ્ટિવ સિઝનમાં કુલ 16 લાખ ગાડીઓ કંપનીએ વેચી છે અને અત્યાર સુધીની કંપનીએ રેકોર્ડ સેલ કંપનીએ કર્યું છે. અને એનું ખાસ કારણ એ છે કંપનીનું કે એનું જે કંપનીનું જે ગ્રામીણ વિસ્તાર એટલે કે રૂરલ વિસ્તાર જે એની ડિમાન્ડ જે છે પર્ટિક્યુલર ઘણી એવી સારી જોવા મળી છે, જેના કારણે કંપનીનું સેલ્સ જે આ ત્રિમાસિકમાં સ્પેસિફિક રેકોર્ડ સ્તર અહીંયાથી હાંસિલ કર્યા છે. આ વાતથી આપણે હીરો મોટોકોર્પની. અને સાથે સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે કંપની આવનારા 6 મહિનામાં બીજા 3 મોડલ પણ અહીંયાથી લોન્ચ કરવાની છે, જે પણ અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગ્રેસિમ. તો ગ્રેસિમના જે પરિણામ આવે છે, જે કંપની જે માર્કેટમાં અનુમાન હતું એનાથી થોડા કમજોર જોવા મળે છે. કંપની નફો 9.3% ઘટીને 721 કરોડ આવ્યો છે. કંપનીની આવક 18.3% વધી છે, જે ₹7,623 કરોડ પર આવી છે. કંપનીના ઇબિટા 45% વધ્યા છે. સામે કંપનીના માર્જિનની વાત કરું તો એમાં આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું છે, જે 9.2% હતા એમાં 490 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 4.3%, એટલે કે ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે એ માર્જિન.
સાથે આનું પાછળનું ખાસ કારણ કંપનીની જે પેન્ટ બિઝનેસ છે એના પરથી અસર જોવા મળી છે કે પેન્ટ્સની જે EBITDA ખોટ વધી છે. ઓલરેડી કંપની ખોટ હતી પેન્ટ બિઝનેસમાં, જે વધી 17% થઈ છે અને કંપનીની આવક 4.5x એટલે કે 4.5x આપણને એથી વધારે જોવા મળ્યો છે. સાથે કંપનીનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2025 સુધીમાં એમની જે પેન્ટ્સની જે માર્કેટ શેર છે એનાથી હાઈ સિંગલ ડિજિટ અહીંયાથી તેઓ હાંસલ કરતા જોવા મળી શકે છે, એટલે કે 8 થી 9%. બીજું કે કંપનીની જો અન્ય આવકની વાત કરીએ તો કંપનીની અન્ય આવક જે 760 કરોડ હતી તેમાં ઉછાળો સારો જોવા મળ્યો છે, જે 1293 કરોડ આવી છે. અને સામે જે કંપનીની જે વધારાની એક્સ્ટ્રા ખોટની વાત કરું જે ₹50 કરોડ પર આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ શોભા પણ આપણે રડાર પર રહેવું છે. શોભાના જે બીજા ત્રિમાસિકના પરિણામ આવે છે, કંપની નફાની વાત કરું તો 74.6% વધીને ₹26 કરોડ આવે છે. કંપનીની આવક 26% અહીંયાથી ગ્રોથ કરી છે. સામે કંપનીના જે ઇબિડાની વાત કરું તેમાં ઓલમોસ્ટ નિયર ટુ ફ્લેટ જોવા મળે છે, 2.2% વધીને 77.1 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન જે 10.2% હતા જેમાં આપણને 190 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે 8.3%. એટલે અહીંયા પણ કંપની માર્જિન પ્રેશરમાં અહીંયાથી જોવા મળી રહી છે. બીજું મુથુટ ફાઇનાન્સના નંબરની વાત કરીએ તો કંપની નફો અહીંયા ઓવરઓલ નંબર સારા જોવા મળે છે. કંપની નફાની સૌ પ્રથમ વાત કરું તો કંપની નફો 26.3% વધીને 1251 કરોડ આવ્યો છે. કંપનીની જે વ્યાજની આવક એટલે કે NII જે આપણે 35% ગ્રોથ કરી છે અને જે 2518 કરોડ પર આવી છે. કંપનીની જે સ્ટેન્ડ અલોન AUM છે એમાં પણ રેકોર્ડ સ્તર તેઓ અહીંથી આપણે હાંસિલ કર્યા છે. સાથે સાથે જેમની જે AUMની વાત કરું તે 31% વધીને 90,197 કરોડ તેમની AUM પહોંચી ગઈ છે. અને સાથે સાથે કંપની જે સ્ટેન્ડ અલોન લોન છે એમાં પણ નવા રેકોર્ડ તેઓ અહીંયાથી હાંસિલ કરે છે, એટલે કે ઓવરઓલ નંબર કંપનીને અહીંયાથી સારા એવા જોવા મળે છે. નેક્સ્ટ ગ્લેનમાર્ક ફાર્મા. તો ગ્લેનમાર્ક ફાર્માના સૌથી પહેલાં નંબરની વાત કરું તો કંપની ખોટમાં હતી, એની સામે કંપની નફામાં આવી છે. 180 કરોડ ખોટ હતી જેની સામે કંપની 354 કરોડનો નફો આપ્યો છે. સામે કંપનીની આવકની વાત કરીએ તો આવક પણ કંપનીની 7.1%થી વધી છે, જે ₹3433 કરોડ આવી છે. કંપનીના ઇબિડાની વાત કરું તેમાં પણ 30%થી કંપનીએ ગ્રોથ કર્યું છે. અને સાથે સાથે કંપનીના માર્જિન પણ સારા ઇમ્પ્રુવમેન્ટ થયા છે, જે 14.4% હતા જે વધીને આપણને 17.5% અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે ગ્લેનમાર્ક ફાર્મા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ITI. તો ITIની જે કંપનીની ખોટ હતી 126 કરોડની જે અહીંયાથી ઘટી છે, એટલે કે 70 કરોડ, એટલે કે સ્વાભાવિક છે કે એક સારી વસ્તુ કહેવાય. બીજું કંપનીની આવક છે 312%, એટલે કે 3 ગણી હતી કંપનીની આવક થઈ ગઈ છે, જે ₹246 કરોડ હતી જે વધીને 1000 પાર અહીંયાથી કંપનીની આવક જોવા મળી રહી છે. નજારા ટેકનોલોજીસ પણ તમારા રડાર પર હોવું જોઈએ. કંપની નફોની વાત કરું તો કંપની નફો ઓલમોસ્ટ 20% નજીક આપણને અહીંથી ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે, જે ₹18 કરોડ આવ્યું છે. કંપનીની આવક 7.3% વધી છે, જે ₹318 કરોડ જોવા મળી છે. અને કંપનીની જે બોર્ડ છે એમણે પેપર બોટ એપ્સ છે જેની સાથે નજારાને મર્જ કરવા માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે. આ એક અપડેટ છે નજારા ટેકનોલોજી માટે. બીજું લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો ક્રોમ્પ્ટન ગ્રેવ્સ. આ એક પરિણામ પ્રમાણે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં નફો 97 કરોડથી 28.5% ઘટીને 124 કરોડ. આ કંપનીએ પણ જે અનુમાન કરતાં થોડા અહીંયાથી નિરાશાજનક પરિણામ આપ્યા છે. કંપનીની આવકની વાત કરું તેમાં 6% આપણને વધારો જોવા મળી રહ્યો છે. અને ઝોમેટો આજે એક એક્શનમાં જોવા મળી શકે, કારણ કે કંપનીની જે એક ડિસ્ટ્રિક્ટ એપ હતી કે આપણે સૌ કોઈ ચર્ચામાં હતા કે જેમાં આપણે કે લઈ લો કે મૂવીઝ છે, ઇવેન્ટ છે કે ડાઇન ઇન આઉટ જે આપણે બુક કરી શકીએ છીએ, જે ફાઇનલી કંપની એન્ડ્રોઈડ અને એપલ આ બંને ઉપર કંપની લોન્ચ કરી દીધી છે. અને કંપનીનું લક્ષ્ય એવું છે કે નાણાકીય વર્ષ 2026 સુધીમાં તેમની જે એપની જે ગ્રોસ ઓર્ડર વેલ્યુ છે અહીંયાથી ₹10,000 કરોડનું તેઓ અહીંયાથી લક્ષ્ય રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે ઝોમેટોની એટલે કે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર નજર હોવી જોઈએ. બીજું આજે ઇવેન્ટમાં હું એક ખાસ ઇવેન્ટ તમને કહેવા માંગીશ કે આજે નિફ્ટી મિડકેપ અને બેન્કેક્સ એ બંનેની વીકલી એક્સપાયરી છે, અને આ છેલ્લી એક્સપાયરી છે વીકલી પ્રમાણે એમ કહી શકાય, કારણ કે હવે પછી આપણને મંથલી જ જોવા મળશે. એટલે કે સ્વાભાવિક છે કે આમાં પણ આપણે નજર રાખવી જોઈએ કે જેમાં આપણને મોટી એવી એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોકની વાત થઈ કે ઇવેન્ટની વાત થઈ કે જેને તમારે આજે ખાસ કરીને ફોકસ રાખવાની જરૂર રહેશે. ઓવર ટુ યસ. ઓકે, સ્ટોક સેક્ટર આ બધા જ ધ્યાન પર રાખવાના છે, નજર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન તમને એવું કહે છે 81 પોઈન્ટ આસપાસનો ઘટાડો, બરાબર. ગિફ્ટ નિફ્ટીનું જે તમારું ક્લોઝ હતું ગુરુવાર શુક્રવાર પછી જે આજનું તે ગ્રીન છે અત્યારે ફિલહાલ. એટલે નેટ તમે જોવા જાઓ ગ્રીન છે, પણ તમે જો શુક્રવારના ક્લોઝની સામે આજનું ગણો તો તમે નેટ 86 પોઈન્ટ નીચે છો. સો મામૂલી ઉછાળો ન્યૂનતમ સર્વોથી ગિફ્ટ નિફ્ટીએ બતાવ્યો છે. હવે નિફ્ટી જે રીતે ઓપન થાય, પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગે છે, એટલે નિફ્ટી એક વખત ઓપન થાય અને તે કોઈ રિસ્પોન્સ આપે તો તમને વધારે એક્શન અહીંયાથી જોવા મળી શકે. પણ અત્યારે ફિલહાલ માર્કેટ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં ખુલશે મામૂલી ઘટાડા સાથે, તેવા ઇન્ડિકેશન છે. હવે જોઈએ આગળ પછી કયા પ્રકારનું ઓપનિંગ થતું તમને જોવા મળે છે. પણ પ્રી ઓપનિંગના બિટ્સને સેટલ થવા દઈએ ત્યાં સુધી અમુક સ્ટોક્સ અમારે ખાસ ડિસ્કસ કરવા છે, તમારા સાથે ડિસ્કસ કરી લઈએ. યજ્ઞેશ,
ગ્રાસિમ, કેમ કે ઓટોમાં આપણે વાત કરી લીધી હીરો મોટોકોર્પની, મારે ગ્રાસિમ ખાસ ડિસ્કસ કરવું છે તમારા સાથે, બિકોઝ નંબર્સ આવ્યા છે અને નંબર્સ બાદ આ સ્ટોક ગમે ત્યારે વાઇલ્ડ રિએક્શન આપે છે. નફો ઘટ્યો છે, આવક સામે વધી છે, એમના એબિટા તમે જુઓ તો થોડો વધારો છે અને માર્જિન તમે જુઓ તો એમાં પણ બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિક્સ બેક નંબર્સ છે. કઈ રીતનું રિએક્શન આજે એન્ટિસિપેટ તમે કરી રહ્યા છો ગ્રાસિમ? ગ્રાફિકના અગર ચાર્ટ્સ પર આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે નીચેમાં અરાઉન્ડ 2500 પાસે જોવા મળી રહ્યો છે, અને લાસ્ટ આપણે ઘણા ટ્રેડિંગ સેશન સુધી લગભગ 4 થી 5 ટ્રેડિંગ સેશન તો આ દિવસ પાસે આપણે લોસ પોસ્ટ કર્યા છે અને ક્લોઝ છે 2500 ની ઉપર જોવા મળ્યો છે, જે સ્ટોક માટે એક સારા સંકેત છે. ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર સમજીએ તો પ્રીવિયસલી જૂન મહિનાની અંદર એક ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, એ 2500 ના લેવલ ઉપર જોવા મળ્યું હતું. ત્યારબાદ આપણે 2850 સુધીના હાયર લેવલ્સ પોસ્ટ કર્યા હતા અને આફ્ટર કન્સોલિડેશન એક આપણે એ લેવલ્સ ફરીથી રીટેસ્ટ કરી રહ્યા છે. તો મારા હિસાબે 2500 નું લેવલ્સ જ્યાં સુધી સસ્ટેન છે આજની સેશનમાં પણ આપણે 2500 ની ઉપર જ્યાં સુધી ટ્રેડ કરીએ છીએ વ્યૂ એક પોઝિટિવ રાખવો જોઈએ. અગર તમારો વ્યૂ શોર્ટ ટર્મ માટે છે તો પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને 2600 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે, જેની 20 ડેઝની મૂવિંગ એવરેજ છે. તો 20 ડેઝની મૂવિંગ એવરેજ કરતા આપણે ઘણા દૂર છીએ, તો એક પોસિબિલિટી છે કે એક બાઉન્સ પોસિબલ છે આ લેવલ્સથી. તો 2500 ના લેવલ્સ પાસે બાઇંગની એક સલાહ બને છે. અગર આપણે 2500 ની ઉપર આજે સસ્ટેન કરીએ છીએ ફર્સ્ટ 1 આવર માટે, તો મારા હિસાબે ઉપરમાં 2650 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ જે રાખવાનો છે 2470 નો. 2470 ના સ્ટોપ લોસ સાથે તમારા માટે ગ્રાસિમમાં જગ્યા બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન બાદ નિફ્ટી થોડો મામૂલી લીલા નિશાનમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હું આગળ ચર્ચા કરીશ એ મુદ્દે ખાસ એક વખત માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ. આપણે નેક્સ્ટ સ્ટોક રિયલ એસ્ટેટમાંથી એક બહુ જ મહત્વપૂર્ણ સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે અને તે છે શોભા. શોભા જે કંઈ પણ કહો તમે, એણે શોભા વધારવાની કોશિશ કરી છે કારણ કે નફો બહુ સરસ રીતે વધ્યો, આવક 26% વધી છે, એબિટા 2.2% વધ્યા છે અને માર્જિન સામે એકમાત્ર નેગેટિવ કોમ્પોનન્ટ જો કોઈ હોય તો તે છે માર્જિન 190 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે. હવે ફાઇનાન્સ કોસ્ટ તેમની જુઓ તો તે ઘટી, એ આઈડિયલી તો સારી વાત કહેવાય. યજ્ઞેશ, રિયલ એસ્ટેટમાં થોડી મંદીની ચર્ચાઓ ચાલી રહી છે. જેમ ઓટોમાં ઇન્વેન્ટરી પાઇલઅપ થવા લાગી હતી તેમ અમુક પોકેટ્સમાં પર્ટિક્યુલરલી દેશના અમુક ભાગોમાં ઇન્વેન્ટરી પાઇલઅપ થવાના સમાચારો છે. શોભાના નંબર્સ જોતા હજુ સુધી તો એવું કંઈ લાગતું નથી, પણ હા માર્જિન જરૂર ઘટ્યા છે. ચાર્ટ્સ તમને કેવા લાગે શોભા? જે રીતે ક્વાર્ટર રિઝલ્ટ્સ આપણે જોયા છે ઓવરઓલ સારા કહી શકીએ. આપણે ચાર્ટ સ્ટ્રક્ચરને સમજીએ તો આપણે જોઈએ તો લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં આપણે પ્રીવિયસલી લગભગ 1500-1550 પાસે સપોર્ટ લીધો હતો અરાઉન્ડ ઓક્ટોબર મહિનાના એન્ડમાં. ત્યારબાદ ફરીથી આપણે 8 લેવલ્સ પોસ્ટ સપોર્ટ પર છીએ અત્યારે પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયો હતો. તો એક ડબલ બોટમ ફોર્મેશનનું એક આપણે એક ચાર્ટની ઉપર થતા જોવા મળી રહ્યા છે. જે રીતે ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ક્વાર્ટર નંબર્સ જોવા મળી રહ્યા છે અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ એક પોઝિટિવ ડાયવર્જન્સ છે. હાલાકી હજુ એનો કોઈ પ્રોપર રિવર્સલના સિગ્નલ્સ નથી જણાઈ રહ્યા પ્રાઇસ વાઇઝ, પણ પોસિબિલિટી એવી લાગી રહી છે કે અહીંથી આ કાઉન્ટરની અંદર આપણને રિવર્સલ્સ જોવા મળી શકે છે. આજના ટ્રેડિંગ સેશનમાં આપણે અગર ગ્રીન ક્લોઝ મતલબ કે પોઝિટિવ ક્લોઝ આપીએ છીએ તો ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે શોભાની અંદર આપણને આ લેવલથી 1534 ના ક્લોઝ છે એ લેવલથી આપણને ઉછાળો જોવા મળી શકે છે અને ઉપરમાં લગભગ 1700 રૂપિયા સુધી જેના પ્રીવિયસ સ્વિંગ હાઈ છે રેઝિસ્ટન્સ, ત્યાં સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો થોડું વેઇટ કરવું જોઈએ આજના ટ્રેડિંગ સેશન માટે. પ્રોપર અગર ક્લોઝ આપણને બપોર પછી માર્કેટ અગર આ સ્ટોક અગર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે તો એક આપણે બાઇંગ સાઈડ એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટની વાત કરીએ તો જે સ્ટોપ લોસ નીચે રાખવાના રહેશે લગભગ 1450 ના રહે. ઓકે, 1450 આસપાસના સપોર્ટ એરિયા પછી તમે ધ્યાન પર રાખી અને શોભા માટે ધ્યાન રાખી શકો છો. બાકીને હજુ થોડો સેટલ થવાનો સમય આપી દઈએ. મુથુટ ફિનાન્સ એક ધ્યાન પર આવે છે સ્ટોક. નફો 26.3% વધીને 1251 કરોડ થયો, વ્યાજથી આવક સામે વધી છે. સ્ટેન્ડ અલોન એમનો AUM ગ્રોથ તમે જુઓ રેકોર્ડ સ્તરે છે અને સ્ટેન્ડ અલોન AUM 31% વધીને ફાયદો થયો છે. ગ્રોથ જે છે સ્ટેન્ડ અલોન લોન ગ્રોથ તે પણ રેકોર્ડ નંબર પર. સર, નંબર સારા આવ્યા છે પણ હમણાં સોનાના ભાવ ખાસા એવા ઘટી ગયા છે. સો મુથુટ ફાઇનાન્સને આ સોનાના ભાવોનું ફ્લક્ચ્યુએશન સીધી રીતે ઇમ્પેક્ટ કરે. સેલ ઓન રાઇઝ કે બાય ઓન ડિપ્સ? ડેફિનેટલી જે ગોલ્ડની વાત કરી સોનાના ભાવને જ આ સ્ટોકમાં ખાણો ઇમ્પેક્ટ કર્યો છે. ઓવરઓલ જોઈએ આપણે તો પ્રાઇસ વાઇઝ લગભગ 1850 ના સપોર્ટ બ્રેક કર્યા હતા, ત્યાંથી આપણે નીચે જ આવ્યા છે. હજુ પણ એક જગ્યા રહેલી છે નીચેમાં 1720 સુધીની પોસિબિલિટી છે કે આપણને લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો સેલ એન્ડ રાઇઝની રણનીતિ રાખવી જોઈએ.
અને રેઝિસ્ટન્સ છે 1850, જેનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓકે, તો વ્યૂ મુથુટ ફિનાન્સમાં આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ સર, ગ્લેનમાર્ક ફાર્માની વાત કરી લઈએ. સ્ટોકમાં મેજર ઇમ્પેક્ટ આજે જોવા મળી શકે છે, કેમ કે ખોટમાંથી નફામાં આવી છે. કંપની આવક જે છે તે 7.1% વધી, એબીટા તમે જુઓ તો 30% વધ્યા છે, અને માર્જિનમાં પણ તમે જુઓ તો 14.4%થી વધીને 17.5%. ઓવરઓલ નંબર સારા આવ્યા છે ગ્લેનમાર્ક ફાર્મા. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? ગ્લેનમાર્ક ફાર્મામાં સૌથી પહેલા આપણે જોઈએ તો એના હાયર ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ જોઈએ તો 1630 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો, તો વીકલી બેસિસ પર આપણે નીચે બ્રેકઆઉટ કર્યું. ઇટ ઇઝ અ નેગેટિવ સાઇન, એ એક સાઇન છે, કન્સર્ન છે. જે રીતે નીચે ગેપડાઉન ઓપનિંગ આપણે જોયું હતું 12 નવેમ્બરે, હજુ પોસિબિલિટી છે કે જેના જે લોસ પોસ્ટ થયા છે આપણે 12 નવેમ્બરમાં લગભગ 1475 પાસે, તો પોસિબિલિટી છે કે એ લોસ આપણે નીચે રીટેસ્ટ કરી શકીએ છીએ. તો અત્યારે તો બાઇંગ અવોઇડ કરવું છે. પોસિબિલિટી લાગી રહી છે કે હજુ સ્ટોક નીચે જઈ શકે છે. હજુ પણ ઘટાડાના ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. અલગ અલગ પ્રકારની ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. સેન્સેક્સ હમણાં લાલ નિશાનમાં હતું, હવે લીલા નિશાનમાં. વોલ્ટિલિટી થોડી વધારે રહેવાના ઇન્ડિકેશન્સ બની રહ્યા છે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થવાને બસ એકાદ મિનિટ જેવો સમય બાકી બચ્યો છે. 1 મિનિટ પણ નહીં, અડધો મિનિટ જેવું. 23,600 નિફ્ટી 80 પોઈન્ટ ઉપર ખુલવા માંગે છે. જે મેં તમને સમજાવ્યું કે ભાઈ ગિફ્ટ નિફ્ટીનો આઈડિયલ આજનો કારોબાર લીલા નિશાનનો છે, પણ જે શુક્રવાર ગુરુવારના જે ક્લોઝ હતા તમારા, ત્યાંથી એડજસ્ટ કરો તમે, એટલે કે ઇમ્પ્લાઇડ ઓપનિંગના ગણતરી સમજો ગિફ્ટ નિફ્ટીની, તો તે એવું કહે છે કે 80-86 પોઈન્ટનો ઘટાડો. તો આ સેટલ થતાં 60-50 પોઈન્ટ આસપાસનો ઉછાળો તમને બતાવે છે. હવે યજ્ઞેશ, પહેલાં તો સમજી લઈએ આપણે મામૂલી મજબૂતી સાથે. જુઓ, સેટલ થઈ ગયા 23,605 પર ઓપન થયા આપણે નિફ્ટીમાં, પ્રી ઓપન સેટલ થયું. બેંક નિફ્ટી વધારે ઇન્ટરેસ્ટિંગ છે સર. 50,300, 50,000 બહુ ક્રુશિયલ જગ્યા છે. અને તમે જુઓ તો મિડ કેપ ને સ્મોલ કેપમાં પણ મામૂલી તેજી સાથે ઓપનિંગના સંકેતો બન્યા છે. સર, પ્રી ઓપનિંગના સેટલમેન્ટને કઈ રીતે જુઓ છો તમે? સૌથી પહેલા બેંક નિફ્ટીની વાત કરીએ. લેવલ્સ ઘણા ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યા છે. 50,000ની ઉપર આપણે ઓપન થઈ રહ્યા છે. પણ હજુ પણ એવું મારું માનવું છે કે જે ઉપરના લેવલ્સ પર જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, એક ડેફિનેટલી એક સાઇન ઓફ કન્સર્ન છે કે ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો 50,500, 50,700 આ લેવલ્સ છે, જ્યાંથી આપણને એક પોસિબિલિટી કે વેચવાલી આવતા જોવા મળી શકે છે. તો એ લેવલ્સ ધ્યાન રાખવું જોઈએ. અગર રિવર્સલ્સ દેખાય છે 5 મિનિટ 15 મિનિટ ટાઈમ ફ્રેમ પર, તો શોર્ટ સાઇડ પોઝિશન પણ આપણે એક અપનાવી શકીએ છીએ. સેમ વેમાં નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન ફોર્મ થતા જોવા મળી હતી. કન્ફર્મેશન હજુ પણ બાકી છે. 23,675 લાસ્ટ ટ્રેડિંગ સેશનનો હાઈ હતો. એની ઉપર અગર આપણે આજે ક્લોઝ કરીએ છીએ તો પોસિબિલિટી છે કે શોર્ટ ટર્મના રિવર્સલ જોવા મળી શકે છે આપણે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બને છે. પ્રી ઓપનિંગના બિટ્સ જે સેટલ થયા નિફ્ટીના, હું તમને ટોપ ગેનર્સ જણાવી દઉં. 605 બરાબર, 23,605ની ઓપનિંગ છે. હીરો મોટોકોપ 5% ઉપર જબરદસ્ત તેજી સાથે ઓપન થઈ રહ્યો છે, 4,834. હિન્દાલ્કો તમે જોઈ લો 2.25%ની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. એનટીપીસી 2% ઉપર, સન ફાર્મા 0.5%, ટીસીએસ 1.5%, એશિયન પેઇન્ટ્સ 1.5%. એટલે ક્રૂડના ભાવ ઘટ્યા એનો ફાયદો એશિયન પેઇન્ટ્સ અહીંયાથી લઈ રહ્યું છે. આઈટી થોડું પોઝિટિવ છે. એનટીપીસી આઈપીઓના ડિટેલ્સ આવી જ ગયા છે, હું પછી આગળ તમને આજે જણાવવાનો છું તે. અને M&M એટલે ઓટોમાંથી હીરો અને M&M બંને પોઝિટિવ. મેટલમાંથી હિન્દાલ્કો એકદમ મિક્સ બેગ છે. બધા જ સેક્ટર્સને અમુક સ્ટોક્સ આજે પોઝિટિવ. મંદી છે ફાર્મામાં. જુઓ, ડોક્ટર રેડ્ડીઝ 1% નીચે, ગ્રાસિમ પરિણામ બાદ 1% નીચે છે, HDFC લાઈફ 1% નીચે. તો ઓવરઓલ પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે. બેન્ક્સની સ્થિતિ સમજો તમે, સૌથી ઘટાડો અહીંયા એક્સિસ બેંકમાં છે અને ઇન્ડસઇન્ડ બેંક મામૂલી. બાકી બધા લીલા નિશાનમાં છે. PNB 1% ઉપર, IDFC ફર્સ્ટ બેંક 1%, SBI બહુ સરસ, ફરી એકવાર 800 ઉપર આજે કન્ટિન્યુ કરવાની કોશિશ, કેમ કે તમારો ક્લોઝ પણ 800 ઉપરનો હતો. કોટક બેંક, ICC બેંક, HDFC બેંક બાય ધ વે 1700 પર આવ્યો છે ફરી વાર. હવે તમે જુઓ 1780, 1795 ત્યાંથી ફરી સેલિંગ આવે છે. 1650, 1680 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે વારંવાર બંને તરફના સ્વિંગ્સ જોઈ રહ્યા છો. આ હવે બહુ ક્રુશિયલ જગ્યા પર છે, કેમ કે છેલ્લે ફરી તમે પાછલા સપ્તાહે 1783થી નીચે આવ્યા હતા. 1680 બે વખત અટેમ્પ્ટ કર્યું, ત્યાંથી ફરી તમે ઉપર આજે 1700 પર આવ્યા છો. બહુ ક્રુશિયલ જગ્યા પર છીએ આપણે. યજ્ઞેશ, તમે ખાસ સમજાવજો જો હવે HDFC બેંકને સૌથી પહેલાં તો, કારણ કે બહુ ક્રુશિયલ જગ્યા પર આજે મૂવ ડિસાઇડ કરવામાં HDFC બેંક જ મહત્વપૂર્ણ યોગદાન આપશે. સર,
ડેફિનેટલી એચડીએફસી બેંકમાં આપણે 1780-90 થી આપણને એક વેચવાલી જોવા મળે છે અને નીચેમાં 1680-1700 20 મંથનો બેન્ડ છે, એક સપોર્ટ છે. તો ઘણીવાર આપણે જોઈએ કે આ લેવલ્સે આપણે સપોર્ટ લઈને ઉપર જઈએ છીએ અને ઉપરથી નીચે એક રેન્જ ફોર્મેશન એચડીએફસીમાં જોવા મળી રહી છે અને અત્યારે સપોર્ટ લેવલ્સથી આપણે રિવર્સ થઈ રહ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ બની રહે છે આ લેવલ 1700 અગર એની નીચે ટ્રેડ કરે છે તો આપણે એક ડિસેન્ડિંગ ટ્રેન્ડ જોવા મળી શકે છે આપણને એચડીએફસી બેંકમાં. તો ઇધર સાઇડ બ્રેકઆઉટ આવે છે, વેઇટ કરવું છે કે 1700 ને બ્રેક કરીને આપણે ક્લોઝ કરીએ છીએ નીચે તો પોસિબિલિટી આપણને નીચે જવાની વધારે છે અને સેમ વેમાં ઉપરમાં 1800 લેવલ્સ પાસે આપણે બ્રેકઆઉટ કરીએ છીએ 1780 ની વાત કરીએ તો એ અપસાઇડ બ્રેકઆઉટ કન્ફર્મેશન આપશે અપસાઇડ જવા માટે. તો અત્યારે જે રેન્જ છે એને પર ધ્યાનમાં રાખવું જોઈએ અને પોસિબિલિટી છે તો અગર તમે ડેરિવેટિવ ટ્રેડર છો તો ઓપ્શન્સથી એચડીએફસી બેંકને પ્લે કરી શકો છો. ઓપ્શન્સથી પણ એચડીએફસી બેંકને પ્લે કરવું હોય તમે કરી શકો છો. સર, આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કયા શેર્સ તમે ખાસ ધ્યાન પર રાખો છો? રેકમેન્ડેશન આજે તમારી દર્શક માટે. પહેલી જે પસંદગી છે દોલત અલ્ગોટેકનું કાઉન્ટર છે. શોર્ટ ટર્મમાં એક ઇમ્પોર્ટન્ટ પોઝિટિવ ડાયવર્જન્સ ફોર્મ કર્યો છે દોલત અલ્ગોટેકમાં. 130 નો ક્લોઝ હતો, રિવર્સલ કેન્ડલસ્ટિક લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી અને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા સ્વિંગના 120 પાસે ત્યાંથી જ જોવા મળી છે. તો અરાઉન્ડ 130 પાસે બાઇંગની સલાહ છે દોલત અલ્ગોટેકમાં. 122 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને પોઝિશનલ બેસિસ પર 145 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો પહેલી પસંદગી દોલત અલ્ગોટેકનું કાઉન્ટર છે. બીજી જે પસંદગી છે એ છે શિલ્પા મેડિકલનું કાઉન્ટર છે. શિલ્પા મેડિકલની અંદર આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું અને ત્યારબાદ આપણે જોયું તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર આપણે સપોર્ટ પણ જોવા મળ્યો હતો. 50 દિવસની મૂવિંગ એવરેજ, 20 ડેઝની મૂવિંગ એવરેજની ઉપર જ આપણે ટ્રેડ કરી રહ્યા છે. કાઉન્ટર હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે એક અપટ્રેન્ડની અંદર છે. તો લાસ્ટ ક્લોઝ અરાઉન્ડ જે જોવા મળી રહ્યો છે 873 પાસે ત્યાં જ બાઇંગ કરવાની સલાહ છે. આપણે ઓપન પણ ત્યાં જ થવાના છે. 850 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 925 જેના પ્રીવિયસ સ્વિંગ હાઈ છે એના ટાર્ગેટ તરીકે આપણે રાખવાના છે. તો આ બે મારી પસંદગી રહેશે, દોલત અલ્ગોટેકનું કાઉન્ટર અને શિલ્પા મેડિકેરનું કાઉન્ટર. બિલકુલ, બંને બહુ જબરદસ્ત રેકમેન્ડેશન્સ તમારા માટે થઈને. દર્શક મિત્રો, આ બંને જ રેકમેન્ડેશન્સને આજે ખાસ ધ્યાન પર રાખો. સલાહ બની રહી છે યજ્ઞેશ તરફથી દોલત અલ્ગોટેક અને સાથે સાથે શિલ્પા મેડિકેર ધ્યાન પર રાખીશું. આવો આગળ વધીએ. હીરો મોટોકોર્પ તો સર ઓલરેડી 5% ઉપર ખુલી રહ્યો છે. કોઈ લેવલ્સ રિવાઇઝ કરવાના છે? આપણે સવારે વાત કરી હતી તે પ્રમાણે. હીરો મોટોકોર્પમાં આપણે જોઈએ તો ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું છે અને જે રીતે નંબર્સ જોવા મળી રહ્યા છે આ રેઝિસ્ટન્સ પાસે જ ઓપન થવાનો છે. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. રેઝિસ્ટન્સ પર રિવર્સલ મળે છે કે નહીં એ એક અનિવાર્ય છે, તો વેઇટ કરવું જોઈએ. ક્લિયરલી થોડું હવે વેઇટ કરો કેમ કે રેઝિસ્ટન્સને નજીક છે. 5% ઉપર જ ઓલરેડી ખુલી રહ્યો છે, નજર રાખવાની રહેશે. સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવું કહે છે કે ઓઇલ એન્ડ ગેસ થોડું નીચે છે પણ સામે રિયલ એસ્ટેટમાં જબરદસ્ત તેજી, મેટલમાં તેજી. મેટલથી યાદ આવ્યું હિન્દાલ્કો. સર, હિન્દાલ્કો સારી મજબૂતી સાથે ખુલી રહ્યો છે. નિફ્ટી મેટલ હિન્દાલ્કો બંને પર નજર કરીએ બિકોઝ હવે ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે. કોમોડિટીઝમાં વોલ્ટિલિટી ભરપૂર રહેવાની છે. ડોલર ઇન્ડેક્સ થોડો નબળો પડ્યો હતો શુક્રવારે, સો મે બી પોસિબલ છે અત્યારે શરૂઆતી તેજી થોડી જોવા મળી રહી છે. આ મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો સારો એવો ઘટાડો આપણે ઓલરેડી જોયો છે અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે 8700-8750 પાસે. પ્રીવિયસલી પણ આપણે ઓગસ્ટ મહિનામાં અને મે મહિનાની અંદર આ લેવલ્સ પર સપોર્ટ જોયા હતા. આ લેવલ્સ પર આપણે અત્યારે ઇન્ડેક્સમાં સપોર્ટ જોઈ રહ્યા છે. તો જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે એક રિવર્સલ ફોર્મેશન જોવા મળી હતી કેન્ડલસ્ટિકની અંદર એ જોતા લાગી રહ્યું છે એક બાઉન્સ ડ્યુ છે મેટલ ઇન્ડેક્સની અંદર. એટલે લાગી રહ્યું છે કે મેટલ સ્ટોક્સની અંદર આપણને એક ઉછાળો જોવા મળી શકે છે. અને જે રીતે તમે પૂછ્યું કે હિન્ડાલ્કોના ચાર્ટ્સ પર નજર નાખે તો હિન્ડાલ્કોની અંદર પણ આપણે સેમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. જે લેવલ્સની વાત કરીએ આપણે તો સ્પેસિફિકલી આપણે જોઈએ તો નીચેમાં 625 પાસે લાસ્ટ સપોર્ટ હતો, ત્યાં જ આપણે ક્લોઝ થયા છે અને આજે એક ગેપ અપ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. 625ના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે અને ઉપરની અંદર લાગી રહ્યું છે કે 665 સુધીના લક્ષ્યાંક હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. હિન્દાલ્કો પર્ટિક્યુલરલી નજરમાં રાખવાનું રહેશે. સર, આઈટીઆઈ પર ફોકસ કરીએ એ પહેલાં હવે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે, મામૂલી મજબૂતી સાથે શરૂઆત થઈ 23,600 પર, તુરંત જ ટીક 23,500 પર તમે આવી ગયા. બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી આ પણ ઘટાડા બતાવવાની કોશિશ કરી રહ્યું છે. શરૂઆતી રિએક્શન અહીંયા પણ મિડકેપ સિલેક્ટ આજે જુઓ એક્સપાયરી તમને અહીંયાથી જોવા મળવાની છે. નર્વસનેસ સાથે અહીંયા પણ ઓપનિંગ થઈ છે. ફાઇટ ચાલી રહી છે 12,100 પર. જોઈએ હવે આગળ કયા પ્રકારનું રિએક્શન તમને બતાવે છે. મામૂલી મજબૂતી સાથે શરૂઆત. વિક્સ તમને શરૂઆતી સ્પાઇક્સ બતાવી રહ્યો છે.
આજે 16.5 સુધીના વોલ્ટિલિટી ઇન્ડેક્સના ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે. તો મામૂલી મજબૂતી સાથે ઓપન થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ તો ત્યાં વધારે થોડું એક્શન છે. સર ફોકસ હવે ત્યાં કરીએ અને ઓપનિંગનું રિએક્શન. મિડ કેપ સ્મોલ કેપમાં સારી મજબૂતી છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને કોશિશ કરી રહ્યા છે પોતાની તેજી જાળવી રાખવા માટે. સર ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને એક બસ જોવા મળી રહ્યો છે. આપણે જોયું તો લાસ્ટ વીક સેશનમાં જ આપણને સારા એક મોમેન્ટમ જોવા મળ્યા હતા. અપસાઇડ પર રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યા હતા. વ્યૂ પોઝિટિવ છે બંને ઇન્ડેક્સમાં. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. આપણા જે રેકમેન્ડેશન છે એ પણ આપણે મિડ કેપ સ્પેસમાંથી સિલેક્ટ કર્યા છે. મારું માનવું છે કે મિડ કેપની અંદર હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ થઈ શકે છે શોર્ટ ટર્મમાં, તો એ રીતે આપણે પ્લે કરવું જોઈએ. ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં, તો એમાં થોડી નરમાશ જોવા મળી શકે છે. જે રીતે આપણે લેવલ્સ ડિસ્કસ કર્યા છે, પોસિબિલિટી છે કે હાયર લેવલ્સ પર આપણને રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. તો જ્યાં પોસિબિલિટી વધારે છે આપણે મિડ કેપ સ્મોલ કેપ પર ફોકસ કરવું જોઈએ. મિડ કેપ સ્મોલ કેપ પર જ ફોકસ રાખો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, ફોકસ રહેશે. જુઓ હીરો મોટોકોર્પ, સર તમે કહ્યું હતું તે પ્રમાણે ઉપલા સ્તરોથી નીચે આવી ચૂક્યો છે સ્ટોક અને અત્યારે હવે 4780 પર, એટલે થોડું ઉપલા સ્તરોથી રેઝિસ્ટન્સ લઈને નીચે આવે છે 4835થી 4780 આસપાસ. સો મામૂલી ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. પણ નિફ્ટીના ટોપ ગેનર્સ પર જો હું નજર કરું છું તો હીરો મોટોકોર્પ સિવાય પછી હિન્દાલ્કો બહુ અમેઝિંગ મૂવ આજે જોવા મળી રહી છે. સો આ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. સર BEL પર નજર કરો. ભારત ઇલેક્ટ્રિક એક વખત 1.5% મજબૂત છે. સરકારી કંપનીઓ હવે ખાસ ધ્યાન પર રાખવાની છે આપણે, કેમ કે બજેટ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત ઇલેક્ટ્રિકલ્સ BEL આજે કંઈક એક્શન બતાવી રહ્યો છે 0.5% ઉપર. સર જી યશભાઈ, આપણે જોઈએ તો BEL ની અંદર એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ સપોર્ટ પાસેથી આપણે જોઈએ તો એક રિવર્સલ જોવા મળ્યું. અને ઇમ્પોર્ટન્ટલી ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ તો ટ્રેન્ડ પણ ચેન્જ થતા જોવા મળી રહ્યો છે. લોઅર ટોપ્સ લોઅર બોટમ્સથી આપણે હાયર બોટમ્સ ફોર્મેશન જોવા મળી રહ્યું છે 280 લેવલ્સ પાસે. તો ટ્રેન્ડ ચેન્જ એક સારા ઇમ્પોર્ટન્ટ સિગ્નલ્સ છે આ સ્ટોક માટે. રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ઘણો સ્ટ્રોંગલી અહીંયા બની રહે છે. 285 પાસે બાઇંગની સલાહ છે અને જે પ્રીવિયસ કેન્ડલસ્ટિકનો લો છે લગભગ 275 પાસે એનો સ્ટોપ લોસ રાખવાનો છે. તો 10 પોઈન્ટનો સ્ટોપ લોસ છે અને ઉપરમાં આપણને 310 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. BELમાં સારી તેજી આજે ફિલહાલ જોવા મળી રહી છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ તમે લાલ નિશાનમાં તુરંત જ નિફ્ટી આવવાની કોશિશમાં. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી પણ ધીરે ધીરે હવે લાલ નિશાન તરફ આવવાની કોશિશમાં જોવા મળી રહ્યું છે. નજર રાખીશું આપણે આગળ પછી કયા પ્રકારના સ્વિંગ્સ જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ પણ ઉપલા સ્તરોથી, સ્મોલ કેપ પણ શાર્પ ફોલ છે ઉપલા સ્તરોથી, અને મિડ કેપ પણ જુઓ 0.5% મજબૂત હતા ત્યાંથી નીચે આવ્યા છે. સો શરૂઆતી એક રિએક્શન લીલા નિશાનનું જે ગિફ્ટ નિફ્ટીનું હતું તે આપ્યા બાદ તુરંત મંદી. એક ITI પર મારી નજર પડી રહી છે અત્યારે ફિલહાલ. ITI બહુ જબરદસ્ત સ્વિંગ બતાવીને નીચે આવે છે. 309થી 286 શાર્પ સેલિંગ છે. બહુ મોટું અક્યુમ્યુલેશન થયું હતું સર ITIમાં યજ્ઞેશ, અને 309થી આજે નીચે આવ્યો છે. જબરદસ્ત તેજી ઓલરેડી બતાવી ચૂક્યો છે સ્ટોક. નંબર્સ પણ બ્રિલિયન્ટ છે. જુઓ તમે ખોટથી નફામાં આવી છે. આવક તમે જુઓ તો ત્યાં પણ સારો વધારો છે. પણ અલ્ટિમેટલી હવે લેવલ સ્પેસિફિક પ્રોફિટ બુકિંગ આવી ગયું. કયા લેવલ પર નવી ખરીદારી કરવી હોય તો કરી શકાય ITI? તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું નવેમ્બર મહિનાની શરૂઆતમાં. આપણે લગભગ 230થી આપણે 350ના લેવલ્સ જોયા હતા અને સ્ટ્રોંગ વોલ્યુમ્સ જોયા હતા આપણે. ડેફિનેટલી અત્યારે નંબર્સ બાદ અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો ઘટાડે બાઇંગની સલાહ છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર છે એક બુલિશ જણાઈ રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે બની રહ્યા છે નીચેમાં 275 280 પાસે બની રહ્યા છે. 275ની અરાઉન્ડ નીચે ઘટાડો જોવા મળે તો બાઇંગ કરવાની સલાહ છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે નીચેમાં 255નો રાખવાનો છે. અને પોસિબિલિટી છે કે ફરીથી આપણે ઉપરમાં 350ના લેવલ 340 350 સુધી આના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. ક્લિયર. સો ટાર્ગેટ્સ તમને અહીંયાથી આ લેવલ પ્રમાણે આવતા જોવા મળી શકે છે. નજર તમારે રાખવાની રહેશે ITI પર. બીજા સ્ટોક્સમાં મને ખાસ ચર્ચા કરવાનું મન થાય છે ઇન્ફોસિસ. ઉપલા સ્તરોથી નીચે આવ્યો સર. IT સ્ટોક્સ પોઝિટિવ હતા પણ ઇન્ફોસિસ પછી નીચે આવ્યો છે અત્યારે ફિલહાલ, અને ટોપ લૂઝર બની રહ્યો છે સર. 2.5% નીચે. કોઈ લેવલ્સ ધ્યાન પર રાખવાના ન્યૂનતમ સ્તરો પર? ઇન્ફોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સથી જ આપણને રેઝિસ્ટન્સ થતા જોવા મળે છે. 50 દિવસની મૂવિંગ એવરેજ 1875 પાસે. લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં આપણે અટેમ્પ્ટ કર્યો આની ઉપર બ્રેકઆઉટનો પણ ફેલ થયા છે.
અને આજે ગેપડાઉન ઓપનિંગ સાથે જ શરૂઆત જોઈ છે, તો પોસિબિલિટી છે કે હજુ થોડા લોઅર સાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ સપોર્ટ જે બની રહ્યો છે એ નીચેમાં 1780 પાસે બની રહ્યો છે, તો પોસિબિલિટી છે કે આપણે 1780 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો ઉછાળે વેચવાલીની સલાહ છે. ઓપ્શન્સ પ્લેયર ટ્રેડ કરી શકે છે હેજ કરીને, પણ નીચેની સાઈડ પર પુટ બાય કરીને પુટ સેલ કરી શકીએ છીએ. આપણે 1820 નો પુટ બાય કરીને નીચેમાં 1780 ના પુટને સેલ કરીને પણ ચાલી શકીએ છીએ. ક્લિયરલી. સો સેલ કરીને પછી તમે આ પુટને પણ ચાલી શકો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સ્મોલ કેપ લાલ નિશાનમાં, નિફ્ટી લાલ નિશાનમાં. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે ઘટવાની. મિડ કેપ સિલેક્ટ આજે જે એક્સપાયરી તે પણ લાલ નિશાનમાં. એટલે ઓવરઓલ થોડું હવે ડર ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં આવી રહ્યું છે. અને જે ક્રુશિયલ ઝોન છે નિફ્ટીનું ફરી એકવાર એ 200 દિવસની મૂવિંગ એવરેજ, બેંક નિફ્ટીનું પણ લગભગ એ 200 દિવસ મૂવિંગ એવરેજથી થોડું ઉપર રહેવાની કોશિશ, એ જ જગ્યા પર તમે આવીને ઊભા છો. એટલે પરિસ્થિતિ તો ખાસ હજુ પણ એ જ જોવા મળી રહી છે. બેંક્સમાં કોણ સાથ નથી આપી રહ્યું? એક્સિસ બેંક. સર, વચ્ચે એક્સિસ બેંક બહુ સરસ ચાલી ગયો, આજે જુઓ ઠંડો પડ્યો છે, 1.25% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેંક કઈ રીતે જુઓ છો સર ચાર્ટ્સ? એક્સિસ બેંકમાં ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા 1180 પાસે. મલ્ટિપલ ટાઈમ્સ રેઝિસ્ટન્સ ટેસ્ટ કર્યા છે, પરંતુ બ્રેકઆઉટ નહીં થયો અને આપણે નીચેની સાઈડ મોમેન્ટમ જોયું. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હતા 1130 પાસે એ બ્રેક થતા જોવા મળી રહ્યા છે. ઇમિડિયેટ સપોર્ટ જે છે નીચેમાં 1120 પાસે જ બની રહ્યો છે, તો એક રેન્જ હજુ પણ બરકરાર છે આ કાઉન્ટરમાં. તો એ 1120 ની નીચે અગર ટ્રેડ કરે છે તો એક આપણે બેરિશ અપ્રોચ રાખવો જોઈએ, અત્યારે અવોઇડ કરવું જોઈએ કાઉન્ટરને. ક્લિયરલી હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. સર, નઝારા ટેક પર નજર કરો. નંબર્સ બાદનું રિએક્શન, સ્ટોક નીચે. 52 વીક હાઈ તમે જુઓ ને તો તે છે 1117. હવે આ એ સમયે બન્યા હતા કે જ્યારે દિગ્ગજ જે કામત બ્રધર્સ છે તેમનું નામ આ કંપની સાથે જોડાયું, એમણે બહુ મોટું સ્ટેક લીધો છે અને ત્યારે 700 ની નીચેથી આ સ્ટોક 1000 સુધી ગયો હતો. હવે પ્રોફિટ બુકિંગમાં આજે 2% નીચે છે. સારા લેવલ્સ લાગે છે ખરીદવા માટે સર? ઓવરઓલ નઝારા ટેકના આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો બહુ વોલેટિલિટી જોવા મળી રહી છે અને પ્રોપર કોઈ વ્યૂ નથી આવ્યો. પણ તો વીકલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ બની રહ્યા છે 950ના, મારો વ્યૂ છે કે 950 સુધીના લક્ષ્યાંક આપણને નઝારા ટેકમાં આવતા જોવા મળી શકે છે. ઘટાડે ખરીદવાની સલાહ છે. 50 દિવસની જે વીકલી મૂવિંગ એવરેજ છે 830 પાસે બની રહી છે, તો 830નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે જે એક સ્ટોપ લોસ તરીકે રાખી શકીએ છીએ. અને ઉપરમાં આપણને 950 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે શોર્ટ ટર્મની અંદર. શોર્ટ ટર્મ માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર તમે રાખતા રહો. ઓકે, આગળ વધીએ. સર, ક્લોઝ કરવાનો સમય આવી ગયો છે આજે આ શોને, તો એક વખત ક્વિકલી રેપઅપ કરી લઈએ. ભારતીય માર્કેટ્સ 23,500 હોલ્ડ કરવાની પૂરી કોશિશ નિફ્ટીની થઈ રહી છે. 50-200 સિમિલર સ્ટોરી બેંક નિફ્ટી. મિડ કેપ સ્મોલ કેપ સર તમે આપણે વાત કરી હતી ત્યાંથી ઉપલા સરોથી કેવા જુઓ નીચે ધબાઈ નમઃ થયા છે, હાલત ખરાબ છે ઓવરઓલ. વિક્સમાં શાર્પ આજના દિવસે ઉછાળો આવ્યો છે. આ બધા કેલ્ક્યુલેશનને જોતા આગળ જે તમે શરૂઆતમાં વાત કરી હતી સેલ ઓન રાઇઝની, કઈ રીતે જોઈશું આપણે યજ્ઞેશ? ડેફિનેટલી વિક્સ જે સાઇન ઓફ કન્સર્ન છે, જે રીતે શરૂઆતથી આપણે પહેલી જ 5 મિનિટની અંદર ઓલમોસ્ટ 8%નો ઉછાળો વિક્સમાં જોવા મળી રહ્યો છે. માર્કેટની અંદર એક ભય દર્શાવી રહ્યો છે. જે લેવલ્સ આપણે વાત કરી રહ્યા હતા કે સપોર્ટ લેવલ્સ હોલ્ડ કરવાની માર્કેટ ટ્રાય કરી રહ્યું છે 200 દિવસની મૂવિંગ એવરેજ, પરંતુ જે પ્રાઇસ પેટર્નના જે ટાર્ગેટ્સ બની રહ્યા છે એ રીતે એવું લાગી રહ્યું છે કે લોવર ટોપ લોઅર બોટમ હજુ આગળ કન્ટિન્યુ જઈ શકે છે. નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 23,500ની નીચે આપણે ટ્રેડ કરીશું, તો સાઇન ઓફ કન્સર્ન છે, પોસિબિલિટી છે કે 23,300 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં પણ સિમિલરલી 50,000ના લેવલ્સ આપણે બ્રેક કરતા એક શાર્પ મોમેન્ટમ ડાઉન સાઇડ જોવા મળી શકે છે અને નીચેમાં આપણને 49,500નો નેક્સ્ટ સપોર્ટ છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ પાસે માર્કેટ ટકતું નથી અને ત્યાંથી વેચવાલી જોવા મળી રહી છે. તો એક સેલ ઓન રાઇઝનો અપ્રોચ હજુ પણ મારો વ્યૂ એ જ ઇન્ટેક્ટ રહી રહ્યો છે. ક્લિયરલી સેલ ઓન રાઇઝની રણનીતિ જ નજર રાખવાની રહેશે. અને એક ક્વિક ચેક સર વિક્સ પર, આજે વિક્સ વધવાનું કોઈ રીઝન, આનાથી કોઈ કન્સર્ન તમારા? જે રીતે વિક્સમાં વધારો જોવા મળી રહ્યો છે, પોસિબિલિટી છે કે માર્કેટમાં શોર્ટ્સ હજુ પણ એડ થઈ રહ્યા છે અને શરૂઆતની 5 મિનિટની અંદર આપણને વિક્સની અંદર જે રીતે એક સ્પાઇક જોવા મળી રહ્યો છે એ વધારે સાઇન ઓફ કન્સર્ન લાગી રહ્યું છે. તો ડેફિનેટલી આ લેવલ્સ પર પણ શોર્ટનું એડિશન જોવા મળી રહ્યું છે. એક નેગેટિવ સિગ્નલ્સ છે બુલ્સ માટે અને આપણે જે વ્યૂ પણ એ જ રીતનો આપણે મેક કર્યો છે કે હાયર લેવલ્સ પર આપણને વેચવાલી જોવા મળી શકે. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળે છે, નજર રાખવાની રહેશે. સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લેમર્સ. ઘણા બધા સ્ટોક્સ પર આજે ડિસ્કસ કર્યું છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે.
પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ કન્સર્ન્સ જે હતા તે પ્રમાણે થોડું તેજી સાથે ખુલ્યા, પણ ત્યારબાદ થોડું ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. પ્રોબ્લેમ હવે અહીં એ છે કે આ બહુ ક્રુશિયલ લેવલ પર તમે આવી ગયા, 23,500. આજનો દિવસ પહેલાં તો તમે 200 દિવસની મૂવિંગ એવરેજ તોડી છે ડેઇલી ચાર્ટ પર, એ હું તમને ખાસ જણાવી દઉં. બીજો મુદ્દો, આજનો દિવસ 23,488 જે લેવલની આપણે વાત કરી હતી તેને ઉપરનો ક્લોઝ નથી મળતો તો તકલીફ. ત્રીજો મુદ્દો, બેંક નિફ્ટી પણ હવે ધીરે ધીરે સરકી રહ્યું છે 49,799 એટલે કે 49,800 તરફ. જો એ પણ તોડી દીધું તો ત્યાં પણ તકલીફ. ચોથો મુદ્દો, વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે બહુ વધ્યો છે, કન્સર્ન બતાવે છે. બધું જોતા તો એવું લાગે છે કે અત્યારે હજુ પણ થોડો ઘટાડો આવી શકે, પણ જોઈએ પછી આગળની પરિસ્થિતિ. પણ અત્યારે ફિલહાલ સોફાર માર્કેટ ઓપનિંગના પહેલા 15 મિનિટ આવા રહ્યા છે કે થોડું કન્સર્ન, હજુ પણ ચિંતાનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે, વેચવાલીના દબાણ જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.